ભૂકા કાઢી નાખ્યા હો. ખૂબ આનંદ કર્યો છે. એક પછી કલાકારોને રજૂ કરવાના છે અને હવે આપણા ભુવાશ્રીની દીકરી વિભા દોશીને એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. એક રાઉન્ડ બધાનો આવી જાય પછી તમારી જેવી મોજ એવી મોજ અમારે આજ કરવી છે. ભૂકા કાઢી નાખવા છે. ભાઈ ભાઈ એકવાર બેનને જોરદાર તાળીથી વધાવો. પોતે વિશારદ સુધીનો અભ્યાસ કર્યો છે. જોકે તમે બધા ઓળખતા જ હોય, પણ એ આપણો લોક સંગીત અને માતાજીનો ભાવ ગાય છે. હા, થોડી ઘણી તાળીઓ ન હાલે હો, એવી કઈ ગળગડાટ કરો એમને. મારી મેલડી રૂઠે તોય ગોત્યો નો જડે, ગોત્યો નો જડે. અરે હા મેલડી મેલડી મારી માવડી. એ હા મેલડી હો મેલડી મેલડી મારી માવડી. આમાં જેટલા બહેનો બેઠા છે બધા મને એમ થાય હો, કાંઈક ને કાંઈક છૂટા લઈને આવો મારો બાપલિયા. આ બેન નિધિબેન ગાતા હોય અને તમે બધા ઊભા ન થાવ અને કોઈ મારી માટે નથી માંગતો, મારું પણ માગું નહીં. આપણે તને કે કાજ પરમાર્થને કારણે મને માંગતા ન આવે લાજ. એટલે આજ પરમાર્થ માટે આપવાનું છે. ત્યારે જેટલા બહેનો બેઠા છે બધા બહેનોને ઊભા થવાની નમ્ર વિનંતી. ભાઈઓ તો થાય જો બધા. આ ભાવનગર આજે ભાવનગર થોડુંક ટાઢું કેમ રહે છે? ખમા ખમા બાપા છૂટા લેજો. મને અભિમાન માને મોટપમાં માલ તો હદ નો વટેલો હદ મૂકીને હાલ તો. जबर जो राड़ी झपटे जो चढ़े
જગ આખું જાકર તું જે દિવાલા વેરી થાય રે તારી ધીરજ ખૂટી જાય તો મેલડીને યાદ કરજે તારી ધીરજ ખૂટી જાય તો મેલડીને યાદ કરજે મેલડીને કહેજે મેલડીને કહેજે હે હે મેલડીને કહેજે સરાધામ વાળી વેલી આવશે મેલડી આવશે રે મેલડી આવશે મેલડી આવશે રે મેલડી આવશે જેદી મોઢા ફેરવે માનવી તેદી મનનું મોહ મુંજાય રે જેદી મોઢા ફેરવે માનવી તેદી મનનું મોહ મુંજાય રે તારી ધીરજ ખૂટી જાય તો આયલને યાદ કરજે તારી ધીરજ ખૂટી જાય તો સોહનલને યાદ કરજે મેલડીને કહેજે મેલડીને કહેજે હે હે મેલડીને કહેજે સરાધામ વાળી વેલી આવશે મેલડી આવશે રે મેલડી આવશે મેલડી આવશે રે મેલડી આવશે ભાઈ બધાનો તાળીનો તાલ તો ચાલુ રાખો તાળીનો તાલ આપો બધા એ દાન કે એટલું કરજે કરજે નાભી વાળો દાન રે એ દાન કે એટલું કરજે કરજે નાભી વાળો દાન રે
સોંપી દીધું મેલડી તું સંભાળજે સગડું તને સોંપી દીધું મેલડી તું સંભાળજે તાર જેડું વાળજે જીવાડજે કે મારજે તાર જેડું વાળજે જીવાડજે કે મારજે સગડું તને સોંપી દીધું મેલડી તું સંભાળજે સગડું તને સોંપી દીધું મેલડી તું સંભાળજે સગડું તને સોંપી દીધું મેલડી તું સંભાળજે મેલડી માં બોલી શ્રી મેલડી માત કી પણ એક એક કલાકારને તમે દાદ આપો છો. ખૂબ સુંદર રજૂઆત કરેલી અને અમારે રોજના અનુભવ. હમણાં અમારો એક જગ્યાએ લોક ડાયરાનો પ્રોગ્રામ કાર્યક્રમની હું શરૂઆત કરતો હતો એટલામાં એક ભાઈ સ્ટેજ ઉપર આવીને બેસી ગયા. મન કે પાણી ક્યાં? મેં કીધું અમે તો બહાર ગામના છીએ. તોય કે મને કે પાણી ક્યાં? મેં કીધું માટલામાં. મન કે માટલું ક્યાં? મેં કીધું ઘરમાં. મન કે ઘર ક્યાં? મેં કીધું ગામમાં. મન કે ગામ ક્યાં? મેં કીધું તાલુકામાં. મન કે તાલુકો ક્યાં? મેં કીધું જિલ્લામાં. મન કે જિલ્લો ક્યાં? મેં કીધું રાજ્યમાં. મન કે રાજ્ય ક્યાં? મેં કીધું ભારત દેશમાં. મન કે ભારત દેશ ક્યાં? મેં કીધું એશિયા ખંડમાં. મન કે એશિયા ખંડ ક્યાં? મેં કીધું પૃથ્વીમાં. મન કે પૃથ્વી ક્યાં? મેં કીધું પાણીમાં. મન કે પાણી ક્યાં? મેં કીધું માટલામાં. પાડો તાળી વાંધો નહીં, આટલું ફરીને આવ્યો છું. અમારે કલાકારોમાં મોજ થઈ જાય. લો અમારા અનિલ વંકાણી બહુ સારું ગાયું. ગાયું કે નહીં? એકવાર તાળીઓ થઈ જાય એમના માટે. અહીંયા પણ ગાય છે અને ઘરે પણ ગાય છે. કેમ હશે બેન? હજુ વાત મારી પૂરી નહીં થઈ. ઘરે પણ ગાવાની પ્રેક્ટિસ કરે છે એમ. પણ આ બધું માઇકમાં બોલાય, ઘરે આવો તો ખબર પડે અમારી શું દશા છે. ઘરે અમારું કોઈ સાંભળતું નહીં એટલે જ બહાર નીકળ્યા છીએ. પણ ખૂબ મોજ કરવી છે, આનંદ કરવો છે. એક એક કલાકારોને પણ રજૂ કરવાના છે. આજે જયકર ભોજક ગ્રુપના તમામ કલાકારો સાજિંદા મિત્રોને એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી લો. ખૂબ સારું ગાવું અને ગાગરવામાં ફેર છે. બોલવું ને બકવામાં ફેર છે. શું બોલવું, ક્યારે બોલવું, કોની સામે બોલવું એ સમજાઈ જાય ને તો જીવનની મજા છે. અમુક વખતે ના બોલવાનું હોય ત્યારે ન બોલાય. હું પાટણથી આવું છું. પાટણમાં અમારે વાડા ને પાડા બહુ. અનિલભાઈ તમને આમંત્રણ આપ્યું છે પાટણનું મેં. અમારે વાડા ને પાડા બહુ. હું દવેના પાડાના શેરીના નાકે મેં ઉભેલા 4-5 મિત્રો. એટલામાં એક રિક્ષા આવી. રિક્ષામાં 4-5 જણા ઉતર્યા. ધોકો ને પાઇપ ને લાકડી લઈને ઉતર્યા ને આઈને કેલામાં સુરેશ કોણ? સુરેશ કોણનું નામ છે? પેલો બોલે કે મારું નામ છે. શું હતું? એને ધીબેડી નાખ્યો. એવો માર્યો મારીને બધા નાહી ગયા. પછી અમે બધા ભેગા થઈ ગયા. અલા મેં કીધું તારું નામ તો સુરેશ નથી, તારું નામ તો રમેશ છે. તો તે હું કામ કીધું કે મારું નામ સુરેશ છે? કે મારે જાણવું હતું કે સુરેશનું શું કોમ હતું. આ કોમ હતું. લે એટલે શું બોલવું, ક્યારે બોલવું. અમારા સાજિંદા મિત્રો આવી જાય એટલે તરત જ આપણે કાર્યક્રમના દોરને આગળ વધારવો છે. પણ છેલ્લી એક નાની વાત કરી. આજે હરાની મેલડીના જે ભક્તો આવ્યા છે, જે સેવકો આવ્યા છે, જે કલાકારો આવ્યા છે, જે માની આરાધના કરવા માટે જે ભક્તો આવ્યા છે, તમામ ભક્તો માટે અનિલભાઈ, જયકરભાઈ એક નાની પ્રાર્થના રજૂ કરું છું. માને કેવું છે કે હે માં એટલું આપજો કે શોધવું ના પડે ને સંતાડવું ના પડે. હે માં એટલું આપજો કે શોધવું ના પડે ને સંતાડવું ના પડે. માં હું ક્યાં કહું છું કે તું મારા આંગણા સુધી આવ. માં હું ક્યાં કહું છું કે તું મારા આંગણા સુધી આવ. હું આંખ બંધ કરું અને તું પાપણ સુધી આવ.
હું આંખ બંધ કરું અને તું પાપણ સુધી આવ. ધરા તારી ગગન તારું શિકાર તું નમન મારું, શિકાર તું નમન મારું. દશા મારી દિશા તારી, પ્રાર્થના મારી કૃપા તારી. મન મારું ઝંખે છે દર્શન તારું, મન મારું ઝંખે છે દર્શન તારું. તમામ વતી માને કાલાવાલા કરવા માટે આવ્યા છીએ. તો આગળના દોરને હું વિનંતી કરું. આહા, જયકર ભોજક, ખાલી નામ જ એમની ઓળખાણ છે, ભૂકા કાઢી નાખે. તો આવો કાર્યક્રમના દોરને હું વિનંતી કરું જોરદાર તાળીઓના ગડગડાટથી એકવાર જયકર ભોજકને આશીર્વાદ માંગુ છું. તમારી ચોકલેટ ખાઈને લોકોને કેટલો આનંદ આવે છે ખબર છે? પણ અમારા બાપુ લાગે છે ચોકલેટ સાથે જોરદાર. બાપુ માટે તાળી પાડો એકવાર. અમારા બાપુ માટે ચોકલેટ સાથે લાગે છે જોરદાર. અબ કી બાર 400 के पार. બિપિનભાઈના પ્રેમ નીચે આ બધા ભેગા થાય છે. આ કોઈ પ્રોફેશનલ પ્રોગ્રામ નથી. અહીંયા અનિલભાઈ વંકાણી ગાતા હોય ત્યારે દિલ છાતી ગજગજ ફૂલે છે. એમના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. સોરઠી સિંહ જેવો અવાજ છે એમનો. અને અહીંયા જે પણ કલાકારો આવે છે, અમે કોઈ દિવસ ક્યારેય ક્યાંય ભેગા થતા નથી. કારણ કે મારો પોતાનો અલગ જગ્યાએ પ્રોગ્રામ હોય, પ્રફુલ્લભાઈ જેઠવા એમનો પ્રોગ્રામ મુંબઈમાં હોય, અનિલભાઈ વંકાણી ભાવનગર રહે છે એમનો પ્રોગ્રામ અલગ રીતે હોય. અમારા આજે એક બહુ મોટા કલાકાર આવ્યા છે ભાવનાબેન પંચાલ. જોરદાર તાલીઓથી એમનું સ્વાગત કરશું. એ ભાવના મારી સાથે આ વખતે અમેરિકા પણ આવે છે ગરબામાં, અને એ ડાયરાની કલાકાર છે, બહુ સુંદર ગાય છે. મેં ખાસ મારી ઉપર બિપિનભાઈનો એવો ફોન આવ્યો કે હવે મનોજભાઈ રહ્યા નથી તો કેમ કરશું, અને 2-3 વર્ષથી એક આ કોરોનાને લીધે ગેપ પડેલો. ત્યારબાદ 1-2 વાર કોશિશ કરી પણ આ મંદિર બનતું હતું, એમાં બધા બિઝી હતા એટલે સંજોગો ના થયા. પણ 3 વર્ષ 3 થયા હશે સાહેબ દાદા, 4 વર્ષ પૂરા થયા. વચ્ચે આ 4 ચૈત્રી પૂનમ પડી. બાકી મુકેશ મનોજ 26 વર્ષથી અહીંયા આ જ રીતે ચૈત્રી પૂનમે ડાયરો કરતા હતા. એમાંથી મનોજભાઈ ગયા વર્ષે દેવલોક પામ્યા, જે આપણી વચ્ચે નથી. એને આપણે કલાકારને તાલીઓનો શોખ હોય છે, આપણે એમના આત્મા માટે તાલીઓથી એમને વધાવીએ મનોજભાઈને. એમના વાઈફ મોનાબેન નાયક જે આ વર્ષે નથી આવ્યા, થોડા દુઃખી પણ છે, એટલે મોનાબેન માટે પણ એકવાર જોરદાર તાલીઓ થઈ જાય. મનોજભાઈના નાના ભાઈ એટલે મુકેશભાઈ, જે હેમંત ચૌહાણના અવાજમાં બહુ સુંદર ગાતા અને મોઢેથી શંખ બહુ જોરદાર વગાડતા, અને અથશ્રી મહાભારત કથા એ પણ અહીંયા મહાભારતનું ટાઇટલ ગાતા, અને અમે એમને ખૂબ ખૂબ માણતા અને બહુ હૃદયથી. અત્યારે અમેરિકા છે, અને મારે એ ઉપર કાલે જ એમનો ફોન આવેલો કે માં મેલડીનો આદેશ છે અને હું છેક અમેરિકા છું એટલે હું નહીં આવી શકું. પણ બિપિનભાઈ મને કે હવે શું કરશું? તો મેં કીધું ભાઈ પાટણનું ઓર્કેસ્ટ્રા આવતું હતું તો આપણે પાટણનું જ બોલાવીએ. મારો નાનો ભાઈ કહો કે મને ગમે ત્યારે સંકટ સમયની સાંકળ કહો, એવો ઉત્તર ગુજરાતમાં અત્યારે નંબર 1 ઉપર જો કોઈ ઓર્કેસ્ટ્રા હોય તો પહેલા નંબર ઉપર પંચમ ઓર્કેસ્ટ્રા આવે છે. એ પાટણનું છે, વિપુલ પંચીવાલા નામ છે, જે સફેદ વાળ અલગ લુક ધરાવે છે. તમને નવાઈ લાગશે, એક રાતમાં 7-7, 8-8 પ્રોગ્રામ એ ગોઠવે છે, 7-7 ટીમોને અલગ અલગ જગ્યાએ મોકલે છે, એટલા કલાકારોને રોજીરોટી આપે છે. આ સુનિલ પરમાર છે, એ તો મારી સાથે કેનેડા પણ આવી ચૂક્યા છે, તબલા ઉપર જે સંગત આપી રહ્યા છે. આ પાટણનું ઓર્કેસ્ટ્રા છે, અને હું એમને એટલા માટે પસંદ કરું છું કે એમને તમે જો ગરબામાં વગાડતા જોયા હોય તો
23 વર્ષથી હું પદયાત્રીઓ માટે અંબાજી ગાવા જાઉં છું. એમાં અમે 7 દિવસ અંબાજી દાંતાથી 3 કિલોમીટર અંબાજીનો કેમ્પ લાગે છે. એ 23 વર્ષથી હું એ કેમ્પ સંભાળું છું. સાંજના 4 વાગ્યાએ અમે ગાવાનું ચાલુ કરીએ, સવારના 6 વાગ્યા સુધી, આવું સળંગ 7 દિવસ. અને 23 વર્ષમાં એક પણ રૂપિયો લીધો નથી. વગર પૈસે સેવા માત્ર માં અંબાજી માટે ગાય છે કે ક્યાંક દાતાના ડુંગરામાં બેઠી હોય ને માં અવાજ સાંભળી લે અને માં એમ કહી દે કે બેટા ખુશ રહેજે તથાસ્તુ, બસ એટલા માટે થઈને ગાઈએ છીએ. કોઈ બીજો સ્વાર્થ નથી. મનોજભાઈ અને મુકેશભાઈના બેન અનિતાબેન નાયક પણ આવતા હતા. એ આ વર્ષે નથી આવ્યા, તો એમને પણ યાદ કરીએ છીએ. અરવિંદ બારોટ એક ગાયક આપણા, એ પણ આવતા હતા જે આજે નથી આવ્યા. આ બધા કોઈને આમંત્રણ આપવામાં નથી આવતું. મને ખાલી બિપિનભાઈ એટલા માટે ફોન કર્યો હતો, આ કોઈ મારું ઓર્કેસ્ટ્રા છે એવું નથી. આજે અમારા અશોકરાજ બોલે છે કે જયકરભાઈનું ડાયરો, જયકરભાઈનું ઓર્કેસ્ટ્રા, મારું ઓર્કેસ્ટ્રા નથી. અમે બધા અહીંયા બિપિનભાઈના પ્રેમને ખાતર આવ્યા છે. મેં બિપિનભાઈને કીધું તમે ડાયરેક્ટ વાત કરી લો, મારું ઓર્કેસ્ટ્રા, હું અહીંયા મારો પ્રોગ્રામ છે એવું કંઈ કરતો જ નથી. આપણને એવો શોખ જ નથી. બધા કલાકારો અહીંયા માં મેલડી માટે આવે છે અને બધા પોતાની જગ્યાએ તુરમ ખાન છે. અનિલભાઈનો તો અવાજ ગળામાંથી નીકળે છે ત્યાં જ એમ લાગે કે બાપુ જોરદાર મરદ ગાયક છે. તો કાઠિયાવાડમાં આજે તમને ઉત્તર ગુજરાત અને કાઠિયાવાડ, અમદાવાદ આ બધાની સંસ્કૃતિનું એક દર્શન કરાવું છું. આજે મોજ કરવા બેઠા છીએ તો કારણ કે આમાં કંઈ બધા કોઈને સલાહ આપવા જેવું છે નહીં અને બધાને કંઈ આમ થઈ જશે ને તેમ થઈ જશે ને બધાને ખબર છે આ મેલડીમાંની કાંઈ કૃપા થઈ હશે તો જ અહીંયા આવીને પૈસા ઉડાડતા હશે. એમને એમ તો આયા ન હોય. આ કોઈ બિપિનભાઈના વેણે વાતું કરે છે માં મેલડી, એ બોલે છે કે આમ થઈ જશે, 3 મહિના આમ થઈ જાય છે. એ ચમત્કારને લીધે લોકો અહીંયા આવ્યા છે. એટલે તમને કોઈને જ્ઞાન આપવાની જરૂર નથી. પણ આવું મેં મુંબઈમાં ગાયું. બોમ્બે ની અંદર દાવત હોટલમાં હું ગાતો હતો. આમ કર્યું ને એટલે બધા ઓલા ગાય કે તમને ગુજરાતીઓને ગાતા જ નથી આવડતું. બંગાળી હતો એ માણસ, મને કે તમને ગુજરાતીને ગાતા જ નથી આવડતું. મેં કેમ? અહીં તમારું ગુજરાતી બધા આમ જ કરે છે. મેં કીધું તને ખબર જ ક્યાં એ કેટલા પ્રકારના થાય. મને કે હે કરીને જ બધા ગાઈશ. મેં કીધું હે તને ખબર જ નથી કેટલા પ્રકારના થાય અને ક્યાંથી હે નીકળે. હે 4 પ્રકારના થાય. એક અહીંથી નીકળે, એક અહીંથી નીકળે, એક અહીંથી નીકળે અને એક અહીંથી નીકળે. વૈખરી, પશ્યંતી, પરા અને મધ્યમાં આ 4 જગ્યાએથી હે નીકળે. અને એ 4 હે અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ રીતે ગવાય છે. બધા ગાય છે હે આપણા ગુજરાતીઓ, પણ એ હે શા માટે ગવાય, કેમ ગવાય એનું આજે શાસ્ત્ર રજૂ કરું છું. એકવાર તાલીઓ થઈ જાય જરા. હા, પહેલો હે અહીંથી નીકળે, દાઢી આગળ. હે આજ હિજોડો બેનડી તારા હેત કયા ના જાય. આજ હિજોડો બેનડી તારા હેત કયા ના જાય. મીઠડો વાયો આજ બેની તારા હિજ કે બેસી જાય. પોપટ ને મોરલા બોલે બેની નો હિજ કો ડોલે. પોપટ ને મોરલા બોલે બેની નો હિજ કો ડોલે. કોણ હલાવે લીમડે, કોણ ઝુલાવે
બીજો હે ગળામાંથી ગવાય. કોણ ગાય ખબર છે? ઉત્તર ગુજરાતમાં મણિરાજ બારોટ, જેટલા ત્યાં ઠાકોર ને જેટલા ગાયકો થાય છે ને એ બધા ગળામાંથી એ ગાય. જો કેવી રીતે ગાય છે ખબર? સાડના સોડે ઘોડિયું બંધ્યો, આ બીજો હે. પાડો તાળી એકવાર. આ બંગાળી યાર મારી વાતો ચાલતી હતી હો. તો મને કે ત્રીજો હે ગાવતો. મેં કીધું ત્રીજો, મેં કીધું તને ગુજરાતી ગીત ખબર કેટલા છે? મને કે અમને 3 જ ગીત ખબર છે. ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય, મણિયારો તો હાલો હાલો, નચકો મચકો કારેલી. મેં કીધું આ 3 જ ગીત તને ખબર છે ને તું ગુજરાતી સંગીત ને તું જજ કરે છે? મેં કીધું. તો મને કે તમને બંગાળી ગીતમાં કઈ ખબર પડે? મેં કીધું હું 3 કલાક નહીં 6 કલાક નોન સ્ટોપ બંગાળી ગાઈ શકું છું. અને તમને કદાચ નવાઈ લાગશે પણ હું હિન્દુસ્તાનની તમામ લેંગ્વેજમાં ગાઈ શકું છું. આપું ઝલક? કૃષ્ણ તરંગાલા. આ તેલુગુ છે. ધા ધિક તગ તગ ધગ ધગ ધા ધા. કૃષ્ણ તરંગાલા સારંગા રાગાલો, કૃષ્ણ લીલા તરંગની ભક્તિ ગીતાલો. કૃષ્ણ તરંગાલા સારંગા રાગાલો, કૃષ્ણ લીલા તરંગની ભક્તિ ગીતાલો. ભરતા વિનય વેદ વ્રત ભિક્ષ પૂર્ણિ, ભરતા વિનય વેદ દાદાની કાંભોજ નિપદ ધૈત સે બધન રાગ આલો પલ્લવી. નાદ વર્તુલે ભેદ મૂર્તુલે, રાગ કીર્તુલે વિમૂર્તુલે, રાગ આલો પલ્લવી. આ તેલુગુ. હવે તમિલ, અરે મલયાલી. ધા તિક તિક તા ધીમ ધીમ ધા તિક તિક. પનવીર મન મૂળ દોરતી છે, એલીવાલ ને તેલ દોરતી ઋતુ. મૂકવાદી બળી વે ઈલોવણીની કાતીર કેલે, પાતીર મિયા લતોડ્યા નિરાડો, તિરુવાદિર રાત્રયેલે, તિરુવાદિર રાત્રયેલે, તિરુવાદિર 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 રાત્રે, શિવ પાર્વતી મંગલે તિરુવાદિર રાત્રે. આ મલયાલી હતું. હવે બંગાળી, જે મેં એ ભાઈને સંભળાયું. આ કિશોર કુમારનું ગાયેલું આ બંગાળી ગીત છે. હે અમાર ગુરુ દક્ષિણા, গুরু কে জানাই প্রণাম, যার শুভ কামনায় আমি দেনা। ফুল তো হাজার ফোটে শাখায় শাখায়, শোভার তো দেবতার পরশ না পায়, তোমার আশিসে আমি ধন্য নাম, তোমার আশিসে আমি ধন্য নাম, হে আমার গুরু દક્ષિણા। આ બંગાળી પછી મેં કીધું હવે તને ગુજરાતી આવડતું હોય તો ગા, તો મન કે ગુજરાતીમાં તો આ બધા હે જ ગાય,
તો મેં કીધું હવે ત્રીજો હે સંભળાવું છું. આ ત્રીજો હે પ્રફુલ્લ દવે, હેમુ ગઢવી અને કાઠિયાવાડના જેટલા ગાયકો છે. અનિલભાઈ વંકાણી આવે એમાં. અનિલભાઈ આ ખાસ સાંભળવા જેવું છે. આ ત્રીજો હે છાતીમાંથી આવે, અહીંથી ગવાય. જે પહેલો છે હે, બીજો અલ્યા એ, આ ગળામાંથી. ત્રીજો હે અહીંથી ગવાય. એક ગીત બન્યું આરાધના પિક્ચરમાં. હું હિન્દી કહું છું, તમારે એની ઉપરથી ગુજરાતી ગીત કયું બન્યું કહેવાનું. हे डोली में बिछाई के कहा के लाए मोरे सजना के द्वार. બોલો આની ઉપર કયું ગુજરાતી ગીત? મહેશ નરેશે બનાવેલું. અરે તમે રે ચંપોને અમે કે ગાવશું જેમાં ઓલો હે આવશે. હે આવે તો તાલીઓથી વધાવજો. ચાંદાસરી મુખડું તમારું ચંપા વરણી છે ચાય રે. અરે અળગા રહીને સોહંતા રૂપને માણું છે જોગતો હરે રે બીજી કોર બીજો એ તમે રે દીપોને અમે પણ જોતે રે વિખોણા દોનો હે દૂરતા. હવે હેમુ ગઢવીનું ગીત અંદર એડ કરું છું કે મોરબીની વાણી મચ્છુ પાણી જાય હે આગળ રે મોરબીની વાણી પાછળ રે જીવો જેઠા તો ઘોડા પાવાન જાય. આ ત્રીજો હે જે છાતીમાંથી ગવાય. અને ચોથો હે જેમાંથી આ બધા હે નીકળે, એ ડૂટીમાંથી નીકળે. નાદ બ્રહ્મ જેને કહેવાય. અને કુંડલીના 7 ચક્ર ભેદીને જે હે સહસ્ત્રાન ચક્રથી ઉપર અડે, ઈ હે નાદ બ્રહ્મ ડૂટીમાંથી ગાયો કહેવાય. અને એની અંદર કોઈ કરામત નથી ચાલતી. સફેદ ચાર આપો દાદા. ઓલામાં જો તમને લાગશે કે કરામતથી ગાય હે, આ અહીંથી ગાય અલ્યા એ મેં ગાયું હે આ છાતીમાંથી. હવે આ જે ચોથો બધા શું
बजत ढोल टेंडे शरणाई शोट शरणाई शोट टेंडे बजत ढोल टेंडे शरणाई शोट भगता भगता पकाज टेंडे बोले अजी अजी पैर पैर निश्चय सुर पैर पैर परगट पर पैर पैर नटवर नाचे મારી દીકરીને બોલાવું છું મારી યારે શિવ તાંડવ ગાવા માટે ભૈરવી ભોજક મારી દીકરી છે જે અમે બે યુટ્યુબ ઉપર જોજો ઓરિજિનલ રાવણ રચિત શિવ તાંડવ અમે બંને ગાયેલું છે અને આ વર્ષે ઇન્ટરનેશનલ લેવલે બધી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ સાથે 22 જણાના ઓર્કેસ્ટ્રા સાથે ઇન્ટરનેશનલ ટૂર માટે તૈયાર થઈ રહી છે અને પ્રેક્ટિસને ચાલુ છે આશીર્વાદ તાલીઓના એવા આપો કે વર્લ્ડમાં ગુજરાતીઓનું નામ રોશન કરે આપણું ગામનું નામ રોશન કરે અમારા બિપિનભાઈ ભુવાજીના આશીર્વાદનું નામ રોશન કરે ઢોલ દંગ 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 આની ઉપર આ જે પૈસા ઉડે છે એ પૈસા આપણા વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટને જાય છે અને એ ટ્રસ્ટ દર્દીઓની સેવા કરે છે જેને પણ એવો કોઈ ગંભીર રોગ હોય અથવા ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સની જરૂર હોય તો અહીંયાથી આપણી સરા ગામની એમ્બ્યુલન્સ એના માટે દોડે છે એટલે આ તમારા જે પૈસા છે એ પૈસા કોઈ કલાકાર માટે કે અમે તો એક નિમિત્ત છીએ તો હૃદયથી ભાવથી આ મહાદેવનું શિવ તાંડવ ગાઉં છું મારી દીકરી સાથે ગાઉં છું તો એની ઉપર બધા દિલથી વરસાદ કરવા માટે બિપિનભાઈ તરફથી અમારા માં મેલડી માના ભક્તો તરફથી પણ વિનંતી કરું છું દાદા આપો છો શિવ સમાન દાતા નહીં અરે વિપદ વિદારણ अब लज्जा मोरी राखियो शिव नंदी के सवा अजगंग भंग दो बहन है रहती शिव जी के
के संग तरण तारणी गंग है, तरण तारणी गंग है और दूसरी भजन करने को भंग। माँ मेलड़ी पैसा उडाड़नारना, माँ मेलड़ी हाकोटा पड़कारा करनारना, माँ मेलड़ी हाथ ऊंचा કરીને દાદ આપનારના કામ કરે છે જોરદાર। હૃદયથી માँ મેલડીની જય બોલો, માँ મેલડી માત की, હૃદયથી માँ મેલડી की જય બોલો। આ વખતે 400 के पार અમારા મોટાણી ભાઈને સામે જોઉં ને એટલે મને મજાક મસ્તી કરવાનું મન બહુ થાય, કારણ કે એમની દીકરી મારી દીકરીને હંમેશા દીદી કહીને બોલાવતી છે, દીદી કેમ છે, હું કઈ ચણા લેતી આવું, આવું બધું મને પૂછતી હોય છે। અમારા બોટાદની દીકરી છે અને હું એને જોઉં ત્યારે મને હંમેશા એમ થાય કે જગદંબા છે। અને ઊભી થાય જરાક, બધાને હાથ જોડ ઉપર, બધાને આમ મને આ દીકરીમાં જગદંબાના દર્શન થાય છે હંમેશા। અને અમારા બોટાણી ભાઈની દીકરી છે અને આજે તો અમારી એક સરસ્વતી પણ મળી નવી, અમારા બુવાજીની દીકરી જે ખૂબ સુંદર ગાય છે, એના માટે જોરદાર તાલીઓ થઈ જાય। હે વિનંતી કરો મહાદેવ તમને, હે રાખજો અમારી લા। Dang 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 dang। जटाटवीक लज्जल प्रवाह पावितस्थले गले विलम्ब्य लंबितां भुजंग तोंग बालिकां डमड्ड मड्ड मड्ड मन्ने नाद वड्ड भंग गार चंड तांडवं तनोतु न शिव शिवं। जटाटता संभ्रमं भ्रमं विलिम्ब निर्जरी विलोल वेचि वल्लरी विराजमान मुर्धरी। धगत 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 ज्वरल लाट पट्ट पावके किशोर चंद्रशेखरे रति प्रतीक्षणं मम। कराधरेन्द्र रंजनी विलास बंधु बंधुर सुरद्र गंध संसदे प्रमोदमान मानसे वाकटाक्ष धोरणी निरुद्ध दुर्धलापदि गचित दिगंबरे मनो विनोद में तु वस्तुनि। कराधरेन्द्र नंदिनी विलास बंधु बंधुर सुरद्र गंध संसदे प्रमोदमान मानसे वाकटाक्ष धोरणी निरुद्ध दुर्धलापदि गचित दिगंबरे मनो विनोद में तु वस्तुनि। जटाभुजंग पिंगल स्फुरत् पडामणि प्रभाकदंब कुंकुम द्रव्य प्रलिप्त दिग्वधो मुखे वदांग सिंधुर सुर प्रभुत्तरीय मेधुरे मनो विनोद मद्भुतं विभूत भूत भर्तरी। धगत धगत राज पट्टवार के निरुद्ध दुर्धरासुरे प्रचित कंपने करत चित्वरंतने मणि मनोद मस्तु संविहर्त भूत भल्लरी विनोद ने मनोमजाम। नील पंकजं प्रपंचकालिमप्रभाविदं विकण्ड कंडर रुचि प्रबंध कंदरो रच्चिदं पुरच्चिदं भवच्चिदं मकच्चिदं गजच्चिदान कच्चिदं तमन्त कच्चिदं भजे। सर्व सर्व मंगला कला कदंब मंजरी रस प्रवाह माधुरी विजृंभणा मधुकर स्मरांतिकं पुरांतिकं भवांतिकं मकांतिकं गजांतकांतकांतकं तमंतकांतकं भजे। जयत्यदभ्र विभ्रम भ्रमद्भुजंग वस्वरद्ध गद्द गद विनिर्गमत कराल भाल हव्यवत् विद्धि मिद्धि मिध्वनमृतं गतं मंगलं ध्वनि क्रम प्रवर्तित प्रचंड तांडवं शिवं। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जटाभुजंग पिंगल स्फुरन्धणामणि प्रभाकदंब कुंकुमाद्रवदलित दिग्वधूम मदान्ध सिंधुर स्फुरन्द गुत्तरीय मेधुर मनो विनोद मद्भुतं विभर्त भूत भर्तरि। सहस्रलोचन प्रभुत शेष लेख शेखरे प्रसन्न धोलि धोरणी विदूषरांध्र पीठ भुजंग राजमालय निबद्ध जाट झूठ कैसे चराय जाय तब चकोर बंधु शेखरे। ओम नमः शिवाय,
એક નગર મેં જોગી આયા સંભળાવું છું અને ત્યાં કારણ કે બહુ કલાકારો છે. પ્રફુલભાઈ જેઠવા પણ બહુ સુંદર ગાય છે અને ભાવનાબેન પંચાલ અને મારી દીકરી ત્રણેય હજી બાકી છે. તો ખાલી એક ભજન ગાઈને પછી બીજા કલાકારોને પણ ચાન્સ આપીએ આપણે. કૃષ્ણ ભગવાને જન્મ લીધો છે, સમજાવતા સમજાવતા આ ભજન ગાવ છો. કૃષ્ણ ભગવાન જન્મ લીધો છે અને મહાદેવજીને એવું મન થાય છે કે હું જોઈ આવું, કાનાને જોઈ આવું, લાલજીને જોઈ આવું કે કેવા લાગે છે. અને મહાદેવજી અહીંયા ગોકુલ પધારે છે. યશોદામાં એને જોઈને બી જાય છે અને જાત જાતની લાલચો આપે છે. સોનું લઈ જાઓ, ચાંદી લઈ જાઓ. અને કેવી રીતે આ સુરદાસે બંધ આંખે કલ્પના કરીને લખેલું આ ગીત છે. આ બધા દસુરો ઓ ભોલે नगर में जोगी आया, यशोदा के घर आया, के आके अलख जगाया, अजब है तेरी माया, हो सबसे बड़ा है तेरा नाम, भोलना 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 भोलना. नगर में जोगी आया, यशोदा के घर आया, के आगे अलग जगाया, अजब है तेरी माया, हो सबसे बड़ा है तेरा नाम भोलना 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 भोलना
साजन साजो कि मेरा बालक तुमने डरायो नगर में जोगी आया मैं आके लग जगाया जाके लग जगाया गजब है तेरी माया हो सबसे बड़ा है तेरा नाम बोलना 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 जय हो जय हो यशोदा माँ एम के छे भगवान ने कोने महादेव ने के छे કે તમે સોનું લઈ જાઓ ચાંદી લઈ જાઓ હવે ઓલો ભૂતનાથ સ્મશાનમાં રહેતા ભગવાન એને કોઈ એમ કે સોનું લઈ જાઓ ચાંદી લઈ જાઓ તો મહાદેવ એની સામે જોવે છે ना चाहिए तेरी दौलत दुनिया ओ ना चाहिए तेरी दौलत दुनिया ना कोई कंचन माया तेरे लाल का दर्शन करा दे मैं दर्शन को आया होना चाहिए तेरी दौलत दुनिया ना कोई कंचन माया तेरे लाल का दर्शन करा दे मैं दर्शन को आया नगर में जोगी आया यशोदा के घर आया के आगे लग जगाया गजब है तेरी माया हो सबसे बड़ा है तेरा नाम बोलना 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 जोगी जोगी रे आया जोगी जोगी रे आया जोगी जोगी रे आया जोगी जोगी रे आया पंचबेर परिक्रमा करके पंचबेर परिक्रमा करके सिंगी नाद बजायो तेरे लाल का दर्शन करा दे मैं दर्शन को आया ओ पंचबेर परिक्रमा करके सिंगी नाद बजायो सूरदास बलहार कन्हैया जुग जुग जी दिल जायो नगर में जोगी आया यशोदा के घर
હર હર મહાદેવ